જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના પાછા આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો અત્યારે આપણે ઉઠીને હવે તમને બતાવી દઉં ઘરનો વ્યૂ થોડોક. આપણે આગલા વ્લોગ થોડીક વાત કરી હતી કે તો આ વ્લોગ છે આપણે ઘરેથી સ્ટાર્ટ કરશું. તો અત્યારે આપણે વ્લોગનો કે શરૂઆત કરી. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક ને શેર કરી નાખો. તો થોડોક ઘરનો વ્યૂ બતાવી દો એટલે કે જે નવા મિત્રો જોડાણા હોય હમણાં આપણે લાંબા સમયથી વ્લોગ બહુ નહોતા બનાવતા, તો એના માટે થોડોક ઘરનો વ્યૂ છે બતાવી દઉં. બાકી તો જૂના મિત્રોને ખ્યાલ છે, પણ વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરવાની વાત કરી હતી આગલા વિડીયોની અંદર, તો એના માટે તો ચાલો તમને થોડોક વ્યૂ છે બતાવી દઉં. તો જો તો આવો કંઈક છે મોર્નિંગનો વ્યૂ. પક્ષીઓનો અવાજ પણ તમને આવતો હશે ને હવે જો બધા જે ઝાડ હોય ને એ પણ આ રીતે નવા પાંદડા આવે ને એટલે લીલાછમ એકદમ લાગે. અને મોર્નિંગમાં જે સૂરજ દાદાનો પ્રકાશ પડે એટલે એની ચમક તો કંઈક અલગ જ હોય, એવું બધું છે. મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા કેમ કે 11 ને હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દુકાને આવીને. એટલે કે થોડુંક કામકાજ હતું, તમને ખ્યાલ જ હોય કે દુકાન ઓપન કરે એટલે થોડુંક સાફ સફાઈનું ને એ બધું કામકાજ હોય. બીજા નંબરમાં કે આજે થોડોક માલ આવ્યો હતો તો એ બધું ગોઠવવાનું ને એ બધું કામકાજ હાલતું હતું, તો એ બધું કમ્પ્લીટ કર્યું ને મોર્નિંગમાં થોડીક ગરાગી હોય એટલે કંઈ આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. હવે થોડાક ફ્રી થયો તો કીધું ચાલો થોડોક વ્લોગ શૂટ કરી લઈ. બાકી મોર્નિંગમાં તમને બતાવી દઉં વાતાવરણ ને બધું ઘરેથી વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો હતો આજે, તો એ બધું છે. અને મોર્નિંગમાં તો કાંઈ વાતાવરણમાં ફરક નહોતો, પણ અત્યારે હવે હું તમને બતાવીશ કે અત્યારે કેવો ફરક છે. થોડોક વરસાદી માહોલ હોય ને એવું થઈ ગયું છે. હવે જોયું વરસાદ થાય કે નહીં, ટૂંક સમયમાં થઈ જાય તો સારું છે. ગરમીના બફારામાંથી થોડીક રાહત મળે. ને જે બીજો માલ તો આજે નહોતો, આજે તો થોડુંક બબલા ને એવું બધું આવ્યું એ તમને બતાવી દઉં. બાકી બીજો માલ તો આજે 2 દિવસ પછી આવે. તો તમે જુઓ કે આ બાજુ જે આ સામે જો આપણે જે બબલા ગોઠવાના હતા એ ગોઠવી દીધા, વધારાના એકને આપણે સ્ટોકમાં ઉપર રાખી દીધા છે. તો આવું બધું કામકાજ હતું. ફ્રીજમાં સોડા ને એ બધું ઉતારવાનું હતું, તો એ બધું કમ્પ્લીટ કર્યું એટલે થોડોક ટાઈમ એમ લેટ થઈ ગયો. તો એવું બધું છે. ને બાકી હવે આપણે તમને બહારનું થોડુંક વાતાવરણ છે એ બતાવી કે કેવું છે અત્યારે. મોર્નિંગમાં તો કંઈ ખાસ એવું બહુ હતું નહીં, અને હવે બહારનું તમને વાતાવરણ છે એ બતાવી દઉં. અત્યારે થોડોક જો આ રીતનો તડકો પણ છે, સાથે વાદળા પણ છે. તો જો અત્યારે કંઈક આવા વાદળા ને એવું બધું છે. થોડુંક આમ વરસાદી માહોલ હોય ને એવું લાગે, અને થોડોક પવન પણ છે. મોર્નિંગમાં આપણે ઘરે હતા ત્યારે તમને બતાવ્યું ત્યારે આવા વાદળા કે એવું કંઈ જોવા નહોતું મળ્યું, પણ જેમ જેમ દી હવે આગળ વધતો જાય એમ એમ કંઈક આવો માહોલ થતો જાય છે. ને આશા રાખીએ કે વરસાદ થઈ જાય તો સારું, તો આ ગરમીના બફારામાંથી થોડીક રાહત મળે. તો અત્યારે આવું વાતાવરણ છે. તો જો મિત્રો હવે આપણે તમને બતાવી દઈએ મોર્નિંગનું જે કામકાજ હોય ને એ આપણે શૂટ તો નથી કર્યું, પણ તમને જણાવી દઉં. તો જો આ બોક્સ બધા એમના પીડ્યા હતા, તો એ બધા એક બાજુ કરી નાખ્યા. જેમાં સામાન હતો એ બધા એક બોક્સમાં કરી નાખ્યો, બાકીના ખાલી બોક્સ આ રીતના ગોઠવી દીધા. ને જે નાના બોક્સ હોય એ બધા આવી તે એક બોક્સમાં ભરી નાખ્યા. તો આવું બધું કામકાજ હોય ને એટલે વ્લોગ કાંઈ શૂટ કરવાનો ટાઈમ હોય નહીં, ને અત્યારે મગજમાં પણ ન આવે. ત્યારે તો એમ થાય કે જલ્દી આ કામકાજ છે એ કમ્પ્લીટ આપણે કરી નાખી. તો એવું બધું છે. તો મિત્રો અત્યારે વાગી ગયા 7:30 ને ફરી પાછા આપણે વિડીયોમાં હાજર છીએ. વિડીયો પૂર્ણ કરવાનો બાકી હતો, તો કીધું ચાલો વિડીયોને પૂર્ણ કરી. ને એના પહેલાં થોડુંક તમને અહીંયા બતાવી દઉં. આપણે ઘણી વખત વિડીયોમાં તમને કહેતા હોઈએ કે સવાર અને સાંજના ટાઈમે અહીંયા ગરાગી થોડીક વધારે, એટલે કે જે મજૂર વર્ગ છે એ બધું કહે કે હરવા ફરવા માટે નીકળે. અત્યારે મસ્ત મજાનું કહે કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, મસ્ત મજાનો પવન આવે. ને અવાજ મારો થોડો આવે તો માફ કરજો, કેમ કે અત્યારે હવે વાહન પણ એટલું બધું ચાલે છે. ને બધાએ કહે કે જે અહીંયા પથ્થરની ખાણીમાં કામ કરતા ને મજૂર બધાએ કહે કે ફરવા માટે નીકળ્યા, ને એ રીતે તમને બતાવું બેક કેમેરો કરી, અને પછી આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ. તો જો મિત્રો સામે તમે જોઈ કહો થોડાક મિત્રો જે પુલિયું છે ને અહીંયા બેઠા અને 2 મિત્રો આવેલા છે. એટલે કે સાંજનો ટાઈમ આવી તે હવે ઠંડુ વાતાવરણ થઈ જાય ને પછી આ રીતે થોડાક ફરવા માટે નીકળે. આખો દિવસ તો તડકાના હિસાબે બહુ ન આવે, ને પછી અહીંયા જે પથ્થરની ખાણ હોય એમાં કામ કરતા હોય. એટલે
બહુ ત્યારે ન હોય અને આવી રીતે સાંજ અને સવારના ટાઈમે આ રીતે લોકો તમને જોવા મળી જાય. ને આ રીતે ગાડીઓ જો આ બધી પથ્થરની કરીને જાય છે. તો આવું કંઈક હોય. જો અત્યારે બધા ક્યાંય કે મસ્ત મજાની ઠંડક ક્યાંય કે વાતાવરણ થઈ ગયું છે. અને બધા જો સામે પુલીએ બેઠા છે. જો આ રીતનું કંઈક હોય. તો બસ આજના વિડીયોમાં આટલું રાખીએ ને મળીએ જલ્દી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.